હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। પિતા માટે દીકરી એટલે અનમોલ ધન અને દીકરી માટે પિતાની આંખોમાં સતત ખુશી જોવા તરસતું મન। આ સંબંધો જેવા છે જે નાળથી જોડાયેલા હોય। આપણને થાય કે દીકરીની નજર ફરે કે પગલું પડે, બાપ તરત સમજી જાય કે દીકરીને શું જોઈએ છે, દીકરી શું મૂંઝવણમાં છે અને શું વિચારે છે। પિતા દીકરીનો ચહેરો જોઈ એનો ગમો અણગમો, ખુશી દુઃખ બધું સમજી જાય અને દીકરી પિતાનો ચહેરો નજર જોઈ સમજી જાય પિતાના મનમાં શું ચાલે છે। આ જ વસ્તુ માની હોય અને એક વાત સત્ય છે કે પિતા માટે ઘણીવાર દીકરી મા બની જાય। એ ભલે દીકરી હોય પણ મૂંઝાયેલા પિતાના માથે હાથ ફેરવે અને પિતાને અંતરથી થાય કે માએ હાથ મૂક્યો અને પિતાની આંખ છલકાઈ જાય। મેં જોયેલું દ્રશ્ય છે। એક અતિશય ચિંતિત પિતા એટલો વિચારમાં હતો કે કોઈને કાંઈ કહી શકે નહીં। દીકરી જોઈ લે છે અને સમજી જાય છે કે પપ્પા અંદરથી દુઃખી છે। એ કોઈ પાસે હૈયું ઠાલવી શકે એમ નથી। એ પિતા પાસે જઈ અને દિવાલને ટેકે જમીન પર બેઠેલા પિતા પાસે બેસી એમના માથામાં હાથ ફેરવી પૂછે છે, શું થયું બેટા? પપ્પાની જગ્યાએ બેટા અજાણતા નીકળી ગયું અને પપ્પાએ દીકરીના ખોળામાં માથું મૂકી ડૂસકું મુકાઈ ગયું। કોને ખબર દીકરીમાં મા પ્રવેશી ગઈ હશે કે દીકરાને માનો અવાજ અંદરથી આવ્યો હશે। પણ આવું થાય? સંજોગો ક્યારેક શું થાય કોઈ નથી કહી શકતું નથી। કોઈ ગરીબ મહેનતથી કે કોઈની મદદથી લાખોપતિ બની જાય અને કોઈ કરોડપતિ સાવ ખાલી થઈ જાય। ધંધામાં ખોટથી કે અધ્યાત્મ માર્ગ અપનાવી દીક્ષા લઈ બધું મૂકી ચાલ્યા જાય। આ જ છે જીવન। કવિશ્રી બેફામ એ કહ્યું છે કે નહીં તો જીવનનો માર્ગ હતો ઘરની કબર સુધી। તો કવિ આનંદે કહ્યું છે કે જન્મ અને મરણ બે પળ છે। એ બે પળ વચ્ચે જીવન વિતાવવું એ અંતર કોઈ પણ હોઈ શકે। આ બધી પળોમાં કેટલા લોકો આવે જાય, કોઈ લાગણી અવિરત ના હોય તો મા સંતાન, મા બાપ દીકરી। વાત એવી જ કંઈક કરવી છે લાગણીની। ભલે સંબંધ લોહીના ના હોય પણ એથી વિશેષ ક્યારેક એમ થાય કે ઈશ્વરે જે સંબંધે બે વ્યક્તિને બાંધવા માગતા હતા અને ભૂલ થઈ તો બીજી રીતે બાંધ્યા। આવા કેટલાય સંબંધ હોય પણ કહેવાય કે ગવાયા ન ગવાય। અક્ષત આવડા મોટા ઘરમાં પરસાળે ઓટલા પર માના ખોળે માથું નાખી બેસતો। એ એકલો બેઠો હોય અને દીકરી અચાનક આવી માથામાં હાથ ફેરવીને પૂછે, શું થયું પપ્પા? મમ્મી યાદ આવી? હા, એ જ પરસાળનો ઓટલો જ્યાં નવરાશમાં અક્ષત એની પત્ની અક્ષરા સાથે બેસી કેટલીય વાતો કરતો। આજે એ જ અક્ષત સાવ એકલો આંસુ સારતો જીવનને વાગોળતો બેઠો હતો। અક્ષત અત્યંત લાગણીશીલ, કોઈનું દુઃખ જોઈ ન શકે અને કોઈ પણ રીતે વિચારે કે હું આને કઈ રીતે મદદરૂપ થઈ શકું। એ સાથે એ પણ ખરું કે પોતાનું દુઃખ કોઈને કહે નહીં કે કરવા દે નહીં, પણ હા એની દરેક વાત સાંજે અને એના એક ભાવને સમજે માત્ર દીકરી અક્ષરા। અક્ષત નાનો હતો ત્યારે જ એ માનો ખોળો ખોઈ બેઠેલો અને માના ગયા પછી પિતા આઘાતમાં લાંબુ ના જીવી શક્યા। એ બેના પ્રેમની વાત જ અનોખી હતી। અક્ષત કેમ મોટો થયો એ પણ જુદી વાત છે, પણ એ સારું ભણીને આગળ વધ્યો। એને પૈસાની કોઈ તકલીફ નહીં। એના પિતાનો પોતાનો વ્યવસાય હતો અને બહુ સારો હતો, પોતાનો બંગલો હતો, પણ પિતા માતા કોઈ રહ્યા નહીં। અક્ષતના કાકાએ બહુ મદદ કરી અક્ષતને એના પિતાનો ધમધમતો વ્યવસાય બીજાને વેચી પૈસા અક્ષતના બેંકના ખાતામાં થાપણ કરી દીધા। એટલે અક્ષતને પૈસાની કોઈ ચિંતા નહીં, વ્યાજમાં જીવન ચાલે। અક્ષત ગ્રેજ્યુએટ થઈ ગયો, બેંકની પરીક્ષા આપી અને બેંકમાં નોકરી મળી ગઈ। એ જ બેંકમાં એની સાથે કામ કરતી કન્યા જેનું નામ અક્ષતા હતું એની સાથે મન મળી ગયું અને બંને પરિવારોની મરજીથી અક્ષતાના લગ્ન થયા। આ બંનેની કુંડળીઓ મેળવવામાં આવી ત્યારે જ્યોતિષ આચાર્યજીએ અક્ષત અને અક્ષતાના વડીલોને કહેલું કે બંનેનું બધું સરસ મળે છે પણ અક્ષતાની જીવનરેખા બહુ જ ટૂંકી છે। એ બાબતે ચર્ચા થઈ પણ સૌની મરજીથી જોયું જશે વિચારી લગ્ન થયા।
એ બંગલામાં આનંદના સૂર રેલાયા. એક જ વર્ષમાં દીકરીનો જન્મ થયો. નામ રાખ્યું અક્ષરા. રૂપકડી મજાની અક્ષરા. એવું પપ્પાનું ધ્યાન રાખતી કે જાણે અક્ષતના મા એ ફરી જન્મ લીધો હોય. અક્ષતને સમજનારી માત્ર દીકરી હતી. પત્ની અક્ષતા પણ ના સમજી શકે એટલું ઝડપથી દીકરી અક્ષરા સમજે. અક્ષતા જ્યારે બીમાર પડી ત્યારે અક્ષત બહુ જ વિવળ થઈ ગયેલું અને એ સમયે તો અક્ષરા 10 વર્ષની થઈ ગયેલી. બહુ જ સમજદાર. એ ભણતા ભણતા માનું ધ્યાન રાખતી અને પપ્પાને સાચવતી. વિધિનું વિધાન હતું. અક્ષરા 13 વર્ષની થઈ ત્યારે અક્ષતના ઈશ્વર શરણ થઈ ગઈ. પરિવારમાં સોપો પડી ગયો. પરિસ્થિતિ સાચવી લીધી દીકરી અક્ષરાએ. એણે પપ્પાને સ્વસ્થ રાખ્યા. અક્ષત નોકરીમાં પરોવાઈ ગયો અને અક્ષરા અભ્યાસમાં. અક્ષતાના મૃત્યુને 1 વર્ષ થયું. પ્રથમ પુણ્યતિથિએ બાપ દીકરી અક્ષરા એ નક્કી કર્યું કે આપણે કોઈ ખર્ચા નથી કરવા, પણ વૃદ્ધાશ્રમમાં અક્ષતાની પુણ્યતિથિએ વડીલોને જમાડીએ અને દરેકને ભેટ આપીએ. બાપ દીકરી ગયા વૃદ્ધાશ્રમ. પહેલાની તિથિ લખાવી હતી. માની યાદમાં સૌને જમાડતા અક્ષરા ઢીલી થઈ જ ગયેલી, પણ દેખાવા ન દે, કેમ કે એને થાય કે હું ઢીલી પડીશ તો પપ્પાની હાલત ખરાબ થશે. એ આંસુ ગળી જતી. પીરસ્યા પછી એ એક તરફ બેઠી. અક્ષત દીકરીની પરિસ્થિતિ સમજી ગયો. આખરે બાપ છે. એ બાપ દીકરી એક તરફ બેઠા હતા અને એ આશ્રમના જે સદસ્ય આનંદીબા અક્ષતા પાસે આવી બેઠા અને અક્ષતાના માથે હાથ ફેરવ્યો અને કહ્યું કે બેટા, તારી આંખોમાં હું જોઈ શકતી હતી કે તને તારી માની ખોટ સાલે છે, પરંતુ તું કોઈને કળવા દેતી નથી. પણ હું જોઈ શકતી હતી. મને અરમાનો હતા કે મને તારા જેવી દીકરી હોય અને એની લાગણીના સહારે જીવન નીકળી જાય, પણ ઈશ્વરે મને સંતાન સુખ આપ્યું નહીં. તને જોઈ મારી અંદર રહેલું માતૃત્વ છલક્યું. મને મારી જ દીકરી હોય એવું લાગ્યું અને તારી પાસે બેસવા આવી. હવે આપણે સાથે જમશું. અક્ષરા કહે, બા તમે અહીં આ વૃદ્ધાશ્રમમાં રહો છો? આનંદી બા બોલ્યા, હા બેટા, તારા દાદા. અરે ભૂલી મારા પતિના ગયા પછી હું સાવ એકલી પડી ગઈ, એટલે ઘર-બાર વેચી એ પૈસા અને મારા પતિના જે પૈસા હતા એ અહીં જમા કરાવી અહીં રહેવા આવી ગઈ. અમારા જે પૈસા હતા એ અહીં થાપણ મૂકેલા અને વ્યાજ આ લોકો લઈ લે. મારા અહીંના બધા ખર્ચા પેટે હું અહીં બધી જ પ્રવૃત્તિ કરું છું. આ વાત ચાલતી હતી. પછી અક્ષત, અક્ષરા અને બીજા આશ્રમવાસીઓ જમવા ગયા. ત્યારે આનંદીબા પીરસવા આવ્યા અને કહ્યું, તમે બેય સરસ જમજો. તમે બેય મારા પુત્ર પૌત્રી જેવા છે. આટલું બોલી એમની આંખો પણ ભીંજાઈ ગઈ. જમી લીધા પછી અક્ષત, અક્ષરા એક તરફ બેઠા હતા. અક્ષરાએ કહ્યું, પપ્પા આપને એક કામ કરીએ. આપણે બે એકલા જ છીએ. મેં દાદીને નથી જોયા. મને અને તમને બંનેને માની ખોટ લાગે છે અને આ આનંદીબાને સંતાનની ખોટ છે. એ આપણને પુત્ર પૌત્ર જેવો પ્રેમ કરે છે. આપણે આ આનંદીબાને આપણે ઘેર લઈ જઈએ. એમને આ ઉંમરે પણ સંતાન સુખ આપીએ અને મને દાદીનો અને તમને માનો સંતોષ મળશે. એ પછી આ લોકોએ પહેલા આશ્રમ સંચાલકને અને પછી આનંદીબાને વાત કરી. સંચાલકશ્રીએ કહ્યું, આનંદીબા કેટલું સારું કહેવાય. બંનેને અરસપરસ સુખ મળશે. તમે જાઓ, હું તમને તમારા મૂકેલા પૈસા અપાવી દઈશ. તો અક્ષત કહે, ના સાહેબ, એ પૈસા અહીં જ રાખો. અમારે કામ નથી. એ વ્યાજમાં બીજી મદદ થશે. અમારી પાસે ઈશ્વરનું આપેલું બધું જ છે. બસ માં નહોતી, એ મળી જશે. આનંદીબા માને તો બધું સાગો પાગ પર ઉતર્યું. આનંદીબા અક્ષત, અક્ષરાને ઘેર આવી ગયા. આ ઘરમાં જાણે પહેલી પ્રભાતે પંખીઓનો કલરવ સંભળાય એમ હરપળ આનંદ કલરવથી ઘર ગુંજી ઉઠ્યું. એક વાત તો છે જ કે કોઈ પળ કાયમી નથી. થોડા વર્ષોમાં અક્ષરાના લગ્ન લેવાયા. ઘરમાંથી સદસ્ય ગયું અને એ પણ નક્કી હતું કે જમાઈ NRI હતા, સંબંધમાં જ હતા, એટલે એકાદ વર્ષમાં અક્ષરા પરદેશ જવાની હતી અને ગઈ પણ ખરી. લગ્ન પછી અક્ષરા 1 વર્ષે પપ્પા દાદી સાથે જ રહી. પછી ગઈ. હવે ઘરમાં અક્ષત અને આનંદીબા બે જ.
અક્ષરાના ગયા પછી 90 વર્ષની ઉંમરે આ આનંદીબા ઈશ્વર શરણ થયા. જીવનની ઘટમાળ કેવી છે! અક્ષત માતા પિતા ગયા પછી એકલો પડી ગયેલો. પછી દીકરી આનંદીબા સાથે ઘર ભર્યું થઈ ગયું અને અચાનક ફરી અક્ષત એકલો પડી ગયો. અક્ષત પરસાળે સાવ એકલો બેઠો હતો, આંખ બંધ કરી આંસુ સારતો. દીકરી અક્ષરા અને આનંદીબાને યાદ કરતો. આંખમાં આંસુ હતા, આંખો બંધ હતી અને અચાનક અક્ષતના માથે વાલ ભર્યો હાથ ફર્યો. બાપ એ બાપ છે, તરત બોલ્યો, આવી ગઈ બેટા. અક્ષરા એ બેઠી અને અક્ષતને દીકરીના ખોળે માથું મૂકી દીધું. અક્ષરા બોલી, પપ્પા, હવે તમને લેવા આવી છું. એણે આટલું કહ્યું અને સામે પેલા વૃદ્ધાશ્રમના સંચાલક આવ્યા. એમણે કહ્યું કે આનંદીબા તો રહ્યા નહીં. આ એમના 50 લાખ અમારે ત્યાં પડ્યા હતા, એ તમને આપવા આવ્યા છીએ. અક્ષત કહે, સાહેબ, એ તમારી પાસે જ રાખો. બાની સ્મૃતિમાને પછી તો હું બીજા આપીશ અને હું જ ત્યાં રહેવા સેવા આપવા આવીશ. અક્ષરાએ કહ્યું, પૈસા આપજો પણ રહેશો મારે ત્યાં. તો અક્ષત કહે, ના બેટા, ત્યાં શું ખોટું છે? મને પ્રવૃત્તિ મળશે અને અહીં જ રહીશ. તું આવતી રહેજે. આ જ જીવન છે. જીવનમાં ક્યારે ક્યાં વળાંક આવે કોઈને સમજાય નહીં અને દરેક વળાંક સ્વીકારવાના હોય. આ સમયે કવિ આનંદનું ગીત યાદ આવે, જીવન કા મતલબ તો આના ઓર જાના હૈ અને દો પલ કે જીવન મેં એક એક ઉમ્ર બિતાની હૈ. અને બેફામ સાહેબે કહ્યું એમ તોય કેટલું હાંફી જવું પડ્યું નહીં? તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.